टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, क्या स्टॉक्स पर आज फोकस रहेશે? जी, સૌથી પહેલાં તો સમાચારોની વાત કરી લઈએ તો ઘણા સમય બાદ આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, જે બધી જગ્યાએ ચર્ચાઈ રહ્યું હતું, એ પર સમાચાર આજે ફાઇનલી આપણને આવતા દેખાયા છે। 3 રૂપિયા જેટલો ભાવ તમને પેટ્રોલ અને ડીઝલની અંદર આજ સવારથી લાગુ થતો દેખાઈ ગયો છે। દિલ્હીની અંદર પેટ્રોલના ભાવ 97 રૂપિયા અને 77 પૈસા છે, દિલ્હીમાં ડીઝલના ભાવ 90.67 રૂપિયા છે, મુંબઈમાં પણ ભાવ વધીને 106 રૂપિયા પ્રતિ લીટર થયું છે। અમદાવાદની અંદર પણ 94 રૂપિયાની આજુબાજુના ભાવ હતા, તે વધીને અત્યારે 97 રૂપિયાની આજુબાજુ આપણને થતા જોવા મળી રહ્યા છે। એટલે ખાસ કરીને તમામ જગ્યા પર અહીંયાથી પેટ્રોલના ભાવની અંદર વધારો થયો છે। ઓએમસીઝ આજના દિવસે થોડીક ધ્યાનમાં રાખવાની રહેશે। ઓલરેડી આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ આ અંગે કે જ્યારે પેટ્રોલના ભાવની અંદર વધારો નહોતો થયો ત્યારે થોડીક એક વધારે પડતા ખોટની અપેક્ષા હતી। ક્રૂડના ભાવ, ક્રૂડ બાસ્કેટના ભાવ બધું વધ્યું છે, એટલે એવિડન્ટ હતું કે આજે આપણને સમાચાર આવતા દેખાયા છે। આ ઉપરાંત તમારે આઈજીએલ પર પણ નજર રાખવાની, કારણ કે સીએનજીના ભાવ પણ દિલ્હીની અંદર વધાર્યા છે। 2 રૂપિયા પ્રતિ કિલો જેટલા વધારીને 79.09 પ્રતિ કિલો પર થતા જોવા મળ્યા છે। જોકે કોઈપણ જગ્યાએ તમને પીએનજી એટલે કે ઘરોની અંદર જે ગેસ વપરાય છે એના ભાવની અંદર હજી સુધી વધારો થતો નથી દેખાયો, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનું છે। એટલે ઓએમસી સ્ટોક્સ, આઈજીએલ આજના દિવસે ફોકસમાં દેખાશે। આ ઉપરાંત તમારે ખાસ કરીને ચર્ચા કરવાની છે અદાણી ગ્રુપ પર આજે ખાસ કરીને ધ્યાન રાખજો। એનું કારણ એટલું કે આજના દિવસે આપણને અમુક બ્લુમબર્ગ દ્વારા રિપોર્ટ આવતો દેખાયો છે કે યુએસમાં ચાલી રહેલા છેતરપિંડીના તમામ કેસોની અંદર કદાચ રાહત આવતી જોવા મળી શકે છે। યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આરોપોને પાછા ખેંચી શકે છે અને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન એટલે કે યુએસ SEC છે એમના દ્વારા પણ જે એક સિવિલ ફ્રોડ કેસ હતો તે પણ પડતો મુકાઈ શકે છે। એટલે આ બધા પર ખાસ કરીને ધ્યાન રાખજો। ગઈકાલે ઓલરેડી આપણને અદાણી સ્ટોક્સની અંદર એક સારી એવી તેજી આવતી દેખાઈ હતી, ત્યારબાદ આ બ્લુમબર્ગનો રિપોર્ટ આવ્યો છે, એટલે અહીંયાથી આપણને ખાસ કરીને એક સારી એવી તેજી કદાચ બનતી જોવા મળી શકે છે। આજના દિવસે પણ ધ્યાન રાખશો અહીંયા કેવું આપણને કામકાજ થતું જોવા મળે છે। પરિણામો પર નજર કરી લઈએ। સૌથી પહેલાં ટાટા મોટર્સના પરિણામો આવ્યા છે। પ્રોફિટ અહીંયાથી 32% ઘટ્યું છે, રેવન્યુમાં 43%નો વધારો છે, એબિટા 29% ઘટ્યા છે, માર્જિન 6.3%થી ઘટીને 5.7% પર રહેતા જોવા મળ્યા છે। હોલસેલ વોલ્યુમની અંદર 37%નો એક સારો એવો વધારો જોયો હતો। જોકે જેએલઆરની અંદર માર્જિન 14% પર જ રહ્યા છે, પરંતુ આવક અહીંયા 11.1% જેટલી ઘટીને 6.9 બિલિયન પાઉન્ડ પર આપણને રહેતી જોવા મળી છે। વેલ CLSA આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યું છે, 468ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું કહેવું છે જેએલઆર એબિટ માર્જિન અત્યારે પ્રોડક્શન નોર્મલાઇઝ થતાં 9.2% પર છે અને જેએલઆર માર્જિન FY26માં મુજબ રહેતા જોવા મળ્યા છે, એટલા માટે ખાસ કરીને તેઓ આઉટ પરફોર્મનો કોલ 468ના લક્ષ્યાંક CLSA આપી રહ્યું છે। ધ્યાન રાખજો, થોડાક સારા નંબર્સ છે, જેએલઆરના આંકડા પણ સારા છે, એટલે કદાચ થોડી ઘણી તેજી આજના દિવસે આપણને જોવા મળી શકે, એટલે એના પર એક નજર રાખવાની। બીજી તરફ તમે આવો JSW સ્ટીલ પર, અહીંયાથી પ્રોફિટ બિફોર એક્સેપ્શનલ આઇટમ તમને 4489 કરોડ પર રહેતો જોવા મળ્યો છે, જેમાં ખાસો એવો વધારો છે, પરંતુ જેમ કહ્યું કે એક્સેપ્શનલ આઇટમ સહિતનો છે એટલા માટે મોટો આંકડો છે, ધ્યાન રાખજો। આ ઉપરાંત રેવન્યુના 14.2% વધી છે, એબિટા 40% વધ્યા છે, માર્જિન તમને 13.69%થી વધીને 17% પર રહેતા દેખાયા છે, એટલે ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી કંપનીનું સારું છે અને ખાસ કરીને એક સારા નંબર્સ અહીંયાથી આપણને આવતા જોવા મળ્યા છે અને માર્જિન આગળ પણ કદાચ વધે એવી એક અપેક્ષા છે, એટલા માટે જુઓ મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ સાથે 1330ના ટાર્ગેટ આપી રહ્યું છે। HSBC 1540ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું કહેવું છે કેશ ફ્લો અહીંયાથી કેપેક્સને સપોર્ટ કરશે। નોમુરા તમને બાય કોલ સાથે 1340ના ટાર્ગેટ આપી રહ્યું છે અને એમનું કહેવું છે કે કોકિંગ કોલ કોસ્ટ FY27ની અંદર વધે એવા અપેક્ષા અહીંયાથી છે, પરંતુ ઓવરઓલ એક સારા પરિણામો છે, એટલે JSW સ્ટીલમાં આપણને આમ પણ ગઈકાલે મેટલ સ્ટોક સારું પરફોર્મ કરતા દેખાયા હતા, આજે પણ થોડુંક સારું પરફોર્મ કરી શકે છે, ધ્યાન રાખીશું। આ ઉપરાંત મુથુટ ફાઇનાન્સ જુઓ, પ્રોફિટ અહીંયા તમને સારો એવો વધતો દેખાયો છે, ઓલમોસ્ટ ડબલ થયો છે, 1500 કરોડથી વધીને 3086 કરોડ। NII 80% જેટલા વધ્યા છે। GNPAની અંદર લગભગ આપણને અહીંયાથી વધારો થતો જોવા મળ્યો છે, ક્વાર્ટર બેઝિસ પર 1.58%થી વધીને 2.35% પર છે અને નેટ NPA પણ 1.3%થી વધીને 2.4% પર રહ્યા છે। કન્સોલિડેટેડ AUMની અંદર 49%થી વધારેનો ગ્રોથ છે ક્વાર્ટર
ક્વાર્ટર 10% ગ્રોથ છે, પરંતુ એનપીએ અહીંયાથી થોડાક વધારે ચિંતાજનક રહી શકે છે, ધ્યાન રાખજો. જો કે બર્ન્સ્ટેન અહીંયાથી સ્ટ્રોંગ આઉટ પરફોર્મ કોલ આપી રહ્યું છે, 4500ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે એનઆઈએમ અહીંયાથી ઇમ્પ્રૂવ થતા જોવા મળ્યા છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ સાથે 4330ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમણે પણ FY27-28ના જે અનુમાનો છે અર્નિંગના એ વધાર્યા છે. CLS અહીંયાથી આઉટ પરફોર્મ કોલ સાથે 4600ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમણે પણ FY27 નફાનું અનુમાન વધાર્યું છે. જેફરીઝ અહીંયાથી બાય કોલ સાથે 4350ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમણે ટાર્ગેટ કટ કર્યા છે. એમનું કહેવું છે કે આ ગોલ્ડ બ્રાન્ચ એક્સપાન્શન અને સોનાના ભાવ ઊંચા રહેવાને લઈને ગ્રોથ જોવા મળશે. એટલે મુથુટ ફાઇનાન્સ પર પણ નજર રાખજો. આજના દિવસે તમને એક સારું કામકાજ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને આજે OMCs પર તો નજર રહેશે જ, પણ ટાટા મોટર્સ, JSW સ્ટીલ પણ નિફ્ટીમાં કેવું પરફોર્મ કરે છે એના પર ધ્યાન રાખીશું. આ ઉપરાંત આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ કે ખાસ ક્યાં નજર આજે? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. વોલ્ટાસ સાથે શરૂઆત કરીએ તો અહીંયા ખરાબ નંબર્સ આપણને આવતા દેખાયા છે. જ્યાં નફો 51.8% ઘટ્યો છે, 241 કરોડથી ઘટી 116 કરોડની પાસે પહોંચતો દેખાયો છે. હવે માર્જિન પણ ઘટ્યા છે, એને લીધે એક નફાના ફ્રન્ટ પર આપણને ઘટાડો બનતો દેખાયો છે. આ સામે આવકની વાત કરેલી 2.5%નો વધારો આવકના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. એબિટા ઘણા ઘટ્યા છે, 33.7%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને માર્જિન જે 7% પર હતા ત્યાંથી 4.5% પર આવ્યા છે. એટલે ક્લિયરલી જે કોસ્ટ ઓફ ડુઈંગ બિઝનેસ છે તે અહીંયાથી ઇન્કમ જેટલી થઈ છે એના કરતાં વધારે આપણને વધતો જોવા મળ્યો છે. એટલે એક અસર આપણને ક્યાંય ને ક્યાંય આ કાઉન્ટર જે બતાવી શકે છે. ધ્યાન રાખવાનું છે વોલ્ટાસ માટે. બોર્ડ દ્વારા ₹4 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે, પણ નંબર્સ મિશ્ર છે, એટલે અહીંયાથી કઈ રીતે રિએક્શન આવે છે એના પર ખાસ એક ફોકસ રાખવાનું છે. બ્રોકરેજ નોટની વાત કરી રહીએ તો HSBC તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે ₹1500 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને તેઓ અહીંયા કહી રહ્યા છે કે કોમોડિટીની કિંમતો જે વધી રહી છે, FX કોસ્ટ જે વધતો દેખાયો છે, એને કારણે માર્જિન થોડા ઘટ્યા છે Q4માં. પણ RAC જે છે તે ડિમાન્ડ એપ્રિલ અને મે મહિનામાં એક સ્ટ્રોંગ આપણને રહેતી દેખાઈ રહી છે, એટલે નજર રાખવાની રહેશે ને, એટલે તેઓ બાયકોલ રેટિંગ આપી રહ્યા છે વોલ્ટાસ માટે. નેક્સ્ટ કાઉન્ટર યુનાઇટેડ સ્પિરિટનું છે. હવે અહીંયા જુઓ સારા નંબર્સ આપણને દરેક ફ્રન્ટ પર આવતા દેખાઈ રહ્યા છે. 28% જેટલો નફો વધ્યો છે, 539 કરોડની આસપાસ આંકડો પહોંચ્યો છે. આવકની વાત કરી લઈએ 3.7%નો વધારો આવકના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. એબિટા વધ્યા છે 510 કરોડથી 16.3% એબિટા વધી 593 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને માર્જિન 17.3%ની સામે 19.4% પર આવ્યા છે. એટલે સારા નંબર છે દરેક ફ્રન્ટ પર. પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે. બોર્ડ દ્વારા ₹11 પ્રતિ શેરના ડિવિડન્ડની અહીંયા પણ ભલામણ કરવામાં આવી છે, એટલે યુનાઇટેડ સ્પિરિટ માટે પણ ધ્યાનમાં રાખવાનું છે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો CLS હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે ₹1238 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને નોમુરા તરફથી બાય રેટિંગ છે ₹1650 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે પોઝિટિવ બ્રોકરેજ નોટ અને સારા પરિણામનું રિએક્શન આજે યુનાઇટેડ સ્પિરિટ આપણને બતાવશે. નેક્સ્ટ અપોલો ટાયર્સ. અહીંયા પણ નંબર્સ જુઓ આપણને સુધરતા દેખાઈ રહ્યા છે. નફો જે 185 કરોડ હતો ત્યાંથી વધી 631 કરોડની પાસે પહોંચ્યો છે. આવકના ફ્રન્ટ પર 14%નો વધારો યર ઓન યર બેઝિસ પર આપણે જોઈ રહ્યા છે. એબિટા પણ વધ્યા છે, 28%નો વધારો એબિટાના ફ્રન્ટ પર 1069 કરોડની આસપાસ પહોંચ્યા છે એબિટા વધીને. અને માર્જિન જે 13% પર હતા ત્યાંથી સુધર્યા છે, 14.6% પર માર્જિન આવ્યા છે. તો અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. ગઈકાલે એક સારી તેજી જોઈ હતી, આજે એક રિએક્શન તેજી તરફનું આપણને આગળ વધતું દેખાઈ શકે છે. બ્રોકરેજ નોટમાં મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે ₹535 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને JP મોર્ગન તરફથી અહીંયા ન્યુટ્રલ કોલ આપવામાં આવ્યો છે ₹445 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ ચંબલ ફર્ટિલાઇઝરનું કાઉન્ટર છે. હવે અહીંયા જુઓ નંબર્સ દરેક ફ્રન્ટ પર આપણને સારા આવતા દેખાયા છે. નફાની વાત કરી લઈએ તો 29.8%નો વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. સામે આવકમાં 13.7%નો વધારો આવકના ફ્રન્ટ પર છે. એબિટાની વાત કરી લઈએ 56%નો વધારો એબિટા અને 255 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો અહીંયા 6.7%ની સામે 9.2% પર માર્જિન આવતા દેખાયા છે. આ સિવાય બોર્ડ દ્વારા ₹6 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. તો અહીંયા એક તેજી આપણને આગળ દેખાઈ શકે છે કાઉન્ટર માટે. ચંબો ફર્ટિલાઇઝર અહીંયા સારા નંબર્સનું રિએક્શન જોવા મળશે.
અને છેલ્લે હુડકોની વાત કરી લઈએ તો અહીંયા જો નંબર્સ આપણને સારા આવતા દેખાયા છે. 728 કરોડની જે નફો હતો ત્યાંથી 1981 કરોડની આસપાસ નફો વધીને આવ્યો છે. આવક NIIની વાત કરી લઈએ ત્યાં પણ એક 16.6% વધારો જોઈ રહ્યા છે. અને ગ્રોસ ક્રેડિટ ઇમ્પ્રેસ અસેટ્સ રેશિયોની જો વાત કરી લઈએ QOQ બેઝિસ પર તો આ રેશિયો આપણને 1.08%થી ઘટી 1.04% પર આપણને આવતો દેખાઈ રહ્યો છે. તો હુડકો માટે પણ ધ્યાન રાખવાનું રહેશે. સારા નંબર્સ અહીંયા પણ આવતા દેખાયા છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર ફોકસ રાખીશું. નીરજ અને આરતી આપ બંનેનો આભાર અમારી સાથે જોડાય અને ટોપ સ્ટોક શેર કર્યા. તો હાલ